કેમ છો મિત્રો, નવા વિડીયો સાથે આવી ગયા છે। હવે આજે આપણે છે સાપુતારાની હોટલ તોરણ, જે ગુજરાત ટુરિઝમ પર છે અને હોટલ બહુ સારી હતી। અમે હમણાં સાપુતારા ફરીને આવ્યા છે એટલે આ હોટલનો રિવ્યૂ આપું છું તમને। હોટલ નીટ એન્ડ ક્લીન હતી અને બહુ વરસાદ પડતો હતો। અમે 10-11 વાગે પહોંચ્યા હતા। આ એમનો ડાઇનિંગ હોલ છે અને વરસાદ બહુ પડતો હતો, તમે જોઈ શકો છો। કશું દેખાતું જ નથી, ધૂંધળું જ છે અને અમે ઓફ ડેઝમાં ગયા હતા, વીકેન્ડ પર નહોતા આવ્યા। એમાં પબ્લિક વધી જાય છે વીકેન્ડ પર અને સાપુતારા ફેસ્ટિવલ બી ચાલુ હતો અને હમણાં બી ચાલુ જ છે। થોડી વાર પછી હું તમને એમની જમવાની પ્લેટ બતાવીશ। હમણાં ખાલી હોટલનો ઓવરવ્યૂ બતાવું છું। હોટલ બહુ સારી હતી અને હમણાં સ્ટાફ બી સારા હતા અને હોટલ વેજ બી ભાવે હતી, બહુ મોંઘી બી નથી। આમાં રૂમનો વિડીયો તો નથી લીધો, બટ બહારનો ઇન્ટિરિયર ને એનો વિડીયો છે। મજા આવી હતી અમને। હવે અમને જમણી થાળી છે અને જ્યારે તમે લંચ લેશો તો ડિનર નહીં આપે અને ડિનર લેશો તો લંચ નહીં મળે। એક ટાઈમનું એમને જમવાનું આપે છે અને પછી તમને લેવું હોય તો 200 રૂપિયા હોય છે, ડિપેન્ડ ઓન ટાઈમ। અને નાઇટનો સમય છે અને સાપુતારા ફેસ્ટિવલ છે એટલા માટે બધું લાઇટિંગ લગાવી છે। સામે જ ફેસ્ટિવલ માટેનું હતું ટેન્ટ અને આ ગુજરાતી થાળી મજા આવી હતી જમવાની, સારું હતું। અને અમે આ રાતનો વ્યૂ છે અને મજા આવી હતી સાપુતારામાં નાઇટ રહેવાની, કેમકે વરસાદ બી સારો એવો હતો, માહોલ હતો, મોન્સૂન હતું એટલે વધારે મજા આવી હતી। આ મોર્નિંગનો વ્યૂ છે, બીજા દિવસનો મોર્નિંગનો વ્યૂ। ત્યાં હજી બી ધુમ્મસ ને વરસાદ પડે જ છે। આ અમારો મોર્નિંગનો નાસ્તો આ કોમ્પ્લિમેન્ટરીમાં હતો। પૌવા હતા, સેવ, પૌવા, બટાકાવડા, ચા, કોફી હતી અને આ અમારી ગાડી હતી। આ ડ્રાઈવર બી સારા છે, તમને જરૂર જવું હોય તો નંબર છે જ, તમે કોન્ટેક કરી શકો છો। હવે અમારો જવાનો દિવસ છે। હમણાં નોર્મલી હોટલનો જ વ્યૂ હતો, સારી હોટલ હતી અને આ ગાડીવાળા બી સારા હતા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। લાઇક અને સબસ્ક્રાઈબ